75 શબ્દ ઝડપ સ્ટાર્ટ. કાયદાને ટૂંકમાં આરટીઆઈ એક્ટ 2005 કહેવામાં આવે છે. આ કાયદાની જોગવાઈ મુજબ ભારતનો દરેક નાગરિક આરટીઆઈ દ્વારા જોઈતી માહિતી કચેરીએથી માંગી શકે છે, પરંતુ જાહેર સંસ્થાના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સંસ્થા સત્તામંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવી બાબતો માટેની જોગવાઈ કરવા બાબતનો આ અધિનિયમ ભારતના સંવિધાનને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં લોકો સર્વોપરી છે. તેમના દ્વારા દેશની સર્વોચ્ચ સંસ્થા સંસદની રચના થઈ. નીતિઓ અને કાયદાઓ ઘડાયા પછી તેનો અમલ કરવાની જવાબદારી જાહેર સંસ્થાઓની છે. આ જાહેર સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે, તે શું કામ કરે છે, તેમાં કેટલા નાણાં કેવી રીતે ખર્ચાયા તે જાણવાનો દેશના તમામ નાગરિકોને અધિકાર છે. નાગરિકોનો જાણવાનો અધિકાર માહિતી અધિકારનો કાયદો 2005 દ્વારા નિશ્ચિત થાય છે. આ કાયદો તમામ નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે. માહિતી અધિકારના ઉપયોગ દ્વારા લોકશાહી મજબૂત અને અર્થપૂર્ણ બનશે. આ કાયદા હેઠળ માહિતી મેળવવા ઈચ્છતા નાગરિકોને જો અરજી લખવામાં તકલીફ હોય તો તે કાયદાની કલમ 6(1) ખ મુજબ માહિતી માંગનારની માહિતી મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં રજૂ કરવા માટે અરજ કરી શકે અને સંબંધિત અધિકારી તેમાં સહાયરૂપ થશે. અરજી માટે કોઈ ફિક્સ ફોર્મેટ નથી. તે કોરા કાગળ પર લખી શકાય છે અને આપી શકાય છે. છાપેલા ફોર્મમાં આપવી જરૂરી નથી. અરજીમાં તમે જરૂરી માહિતી ટૂંકમાં માંગો. તમારે જે હેતુ કે કામ અંગે માહિતી જોઈએ છે તે વિશે વધારે પડતું અથવા ઊંડું લખવામાં ક્યાંક અરજીનો બીજો અર્થ નીકળે તો અને સાચી માહિતી ન મળી શકે અથવા તો જોઈતી માહિતીની જગ્યાએ બીજી કોઈ પણ માહિતી મળી શકે અને જેથી કચેરી અને અરજદાર એમ બંનેનો સમય બરબાદ થઈ શકે છે. અરજીમાં મુખ્યત્વે શેનો સમાવેશ કરવો તે જાણવું જરૂરી છે. જાહેર માહિતી અધિકારી તેના ખાતા, વિભાગ કે કચેરીનું નામ તથા સરનામું લખવું. અરજદારનું નામ તથા પત્રવ્યવહારનું સરનામું. તમારે મેળવવાની માહિતી મુદ્દાસર ટૂંકી વિગત. તમે ભરેલી અરજીની ફીની વિગત. જો તમે બીપીએલ કુટુંબના સભ્ય હોય તો બીપીએલ કાર્ડના મુખ્ય તથા કુટુંબના સભ્યોના નામ લખેલા પાનાની નકલ ફોટોકોપી અરજી સાથે જોડો અને તેની નોંધ અરજીમાં બિડાણ તરીકે કરો. જો તમે માહિતી